નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે। પીવાના પાણીની વિકટ સમસ્યા, રખડતા પશુઓ ગામમાં પ્રવેશે તો માલિકને 21,000 દંડ, ના ભરે તો પોલીસ ફરિયાદ। ફૂડ પોઈઝનિંગ, માથાસુરિયામાં લગ્નના જમણવાર બાદ 250 લોકોને ઝેરી અસર। નિરમા યુનિવર્સિટીના 21 વર્ષના 2 વિદ્યાર્થી અને 2 વિદ્યાર્થિનીઓને વાર્ષિક ₹52 લાખના પગારનું પેકેજ। રાજકોટ લોકસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષો સહિત ચૂંટણી લડવા 16 ઉમેદવારોએ ફોર્મ ભર્યા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચેઇન સ્નેચિંગ અને પર્સ ઝૂંટવી લેતા 2 યુવાનોને 6 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા। ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહે નામાંકન ભર્યું, ઝડબેશ લાખ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હતી। IPL મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા 2 શખ્સો ઝડપાયા। ગામના યુવાને સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારતા પોલીસ ફરિયાદ। પાટણ જિલ્લામાં RTE હેઠળ પ્રથમ તબક્કામાં 223 બાળકોને પ્રવેશ ફાળવાયો। વલસાડમાં પ્રોહિબિશનનો જથ્થો ઠાલવવાના કેસમાં બુટલેગરને પાસામાં ભાવનગરની જેલમાં ધકેલાયો। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધુ યુવા મતદારો, 29 વર્ષથી નીચેના 1,33,381 મતદારો વિશ્વની સૌથી મોટી લોકશાહીના પ્રહરી બનશે। 5 લાખની લીડ માટે BJPના 90 લાખ કાર્યકર મેદાને ઉતરશે। કોંગ્રેસ નેતાઓની ફોજ ઉતારવાની તૈયારીમાં। ગોધરામાં 108 એમ્બ્યુલન્સની EMT ટીમે 2 મહિલાઓને સફળ પ્રસૂતિ કરાવી 2 સ્વસ્થ બાળકીઓનો જન્મ। પાણી વિના સુકાયા વૃક્ષો, ઉકાઈ રોડ પરના સુકાયેલા ફૂલછોડ વૃક્ષોની આત્મકથા સોનગઢ પાલિકાના વહીવટદારોએ અર્પણ। નવસારી સિવિલમાં ઉનાળા ટાણે જ પીવાના પાણીનો કકળાટ। પાલનપુર હનુમાન ટેકરી સર્કલ પર સર્વિસ રોડ પર ટ્રેલરની પાછળ લોડિંગ જીપ ઘૂસી। મનીષ સિસોદિયાની જામીન અરજી પર આજે સુનાવણી। લોકસભા ચૂંટણીના પ્રચાર માટે જામીન માંગ્યા છે, હાલમાં તિહાર જેલમાં છે। ભારતીય નાગરિકને અમેરિકામાં 5 વર્ષની સજા। ડાર્ક વેબ પર ડ્રગ્સ વેચીને 1.25 કરોડની કમાણી કરી, કોર્ટે રૂપિયા જપ્ત કરવાના આદેશ આપ્યા। સિંગાપોરના માર્કેટમાંથી એવરેસ્ટ કરી મસાલા પરત મંગાવાયા। મસાલામાં જોવા મળતી મર્યાદા કરતાં વધુ ઇથિલિન ઓક્સાઇડ, જે જંતુનાશકનો એક પ્રકાર છે। કાશ્મીરમાં હથિયારો પહોંચાડવા માટે લશ્કરે પેટર્ન બદલી। ખાલિસ્તાનીઓ પંજાબ મારફતે હથિયારો પહોંચાડી રહ્યા છે, અગાઉ તેઓ પાકિસ્તાનથી મંગાવતા હતા। ગુપ્ત સંસ્થાઓનો દાવો, ખાલિસ્તાનીઓ પંજાબના રસ્તે લશ્કરે તોઇબા સુધી શસ્ત્રો પહોંચાડી રહ્યા છે।